અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે તો ગિફ્ટ સિટી વિસ્તારમાં આશરે 400 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે। તો આરોપીઓએ રતનપુરના WTC કોમ્પ્લેક્સ ટાવરમાં ઓફિસ ખોલીને ડેટા સ્ટોરેજ સર્વરના નામે રોકાણકારોને ઊંચા નફા અને વિદેશ ટૂર જેવી લાલચ આપી છેતરપિંડી આચરવાની ફરિયાદ મળી છે। ત્યારે મળતી માહિતી મુજબ 12 જેટલા રોકાણકારોએ કુલ 4.90 લાખ રૂપિયાની ફરિયાદ નોંધાવી છે। આ મામલે ડભોડા પોલીસે ગુનો નોંધીને કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ અને કંપનીના ઝોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ કરી છે। ત્યારે બંનેએ ક્લાઉડીજી ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સ્થાપી હતી, જેમાં અરુણ પટેલ ડાયરેક્ટર તરીકે જોડાયેલા હતા। તો ગાંધીનગર પોલીસે વિશેષ ટીમ રચી વધુ તપાસ શરૂ કરી છે। जिला डबोड़ा पुलिस स्टेशन में शूट स्पेस कंपनी डायरेक्टर उत्पल पटेल, उनकी वाइफ ध्रुवी पटेल, अरुण पटेल और ध्रुव चौधरी और सचिन पटेल के विरुद्ध चीटिंग, फोर्जरी, GPID और बर्ड्स एक्ट के अंतर्गत गुना दाखिल किया है। इसमें 2 अक्यूज़ की धरपकड़ किया है, एक सचिन पटेल और दूसरा अरुण पटेल का धरपकड़ किया है। यह शूट स्पेस एक पॉन्जी स्कीम है, MLM स्कीम है। इसमें अलग अलग इन्होंने स्कीम्स बाहर निकाला, जैसे फॉर एग्जांपल एक टीबी डाटा पब्लिक को ये बेचते थे अराउंड 33,000 प्लस GST। ये डाटा पब्लिक को बेच के फिर उन्हीं को रेंट के स्वरूप में 1650 रुपीज़ हर महीने देते थे। लगभग 20,000 रेंट देते थे 1 साल में। तो इसी लालच में आके बहुत सारे पब्लिक इसमें पैसा इन्वेस्ट किया। अभी जो फरियादी है इसमें 13 फरियादी है, कुल मिला के 5 करोड़ के आसपास